કતારગામ વિસ્તારમાં શિક્ષિકાના ઘરમાંથી 17 લાખથી વધુના દાગીનાની ચોરીના કેસમાં પોલીસે ભાડુઆત મહિલાની ધરપકડ કરી છે। 3 મહિના પહેલા જ રહેવા આવેલી મહિલાએ પુત્રવધુની કરિયવરમાં દાગીના આપવા માટે ચોરી કરી હોવાની કબૂલાત કરી છે। સુરતના કતારગામ વિસ્તારની કટેશ્વર સોસાયટીમાં રહેતી શિક્ષિકા શિલ્પાબેન અરવિંદ પદમાણીએ પોતાના ઘરમાંથી 15 તોલા સોનાના દાગીના ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી। માહિતી મુજબ ગત 21 એપ્રિલે પરિવાર ચાંદલા વિધિમાં જવા તૈયાર થતો હતો ત્યારે કબાટમાંથી અંદાજે 17,77,000 રૂપિયાના દાગીના ગુમ હોવાનું સામે આવ્યું હતું। ઘરનું તાળું તૂટ્યું ન હોવાથી કોઈ જાણભેદુએ જ ચોરી કરી હોવાની શંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી હતી। કતારગામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર LR ગોહિલ અને PSI NS સાકરિયાએ બંને ભાડુઆત પરિવારોની પૂછપરછ હાથ ધરી હતી। તપાસ દરમિયાન 3 મહિના પહેલા રહેવા આવેલા ટાંક પરિવારની મહિલા ઉષાબેન નીતિન ટાંક શંકાના દાયરામાં આવી હતી। પોલીસે મોબાઈલ ફોનનો તપાસ કરતા 30 માર્ચથી 1 એપ્રિલ સુધીનો ડેટા ડિલીટ કરાયેલો હોવાનું સામે આવ્યું હતું। સખ્ત પૂછપરછ દરમિયાન ઉષાબેન ભાંગી પડી હતી અને ચોરીની કબૂલાત કરી હતી। મહિલાએ જણાવ્યું હતું કે પરિવાર કામે જતો હતો, પુત્ર ટ્યુશન માટે નીકળતો ત્યારે સીડી પાસેના રૂમમાં તાળું ન મારવામાં આવતું હતું। તે દરમિયાન ઘરમાં પ્રવેશી દાગીના ચોરી લીધા હતા। ઉષાબેને વધુમાં કબૂલ્યું કે પોતાના પુત્રના લગ્ન બાદ પુત્રવધુને કરિયવરમાં દાગીના આપવા માટે આ ચોરી કરી હતી। હાલ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 12/5ના રોજ ફરિયાદી શિલ્પાબેન નાઓએ ફરિયાદ દાખલ કરાવેલી કે તેમના રહેઠાણ મકાનમાંથી તેમના ઘરેણા અંદાજિત 15 તોલા જેટલાના કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલું છે। જેના આધારે પ્રથમ પ્રાથમિક રિપોર્ટ દાખલ કરીને આગળની તપાસ ડિસ્ટ્રિક્ટના PSI NS સાકરિયાઓ કરી રહ્યા હતા। જે અનુસાર તેમના મકાનમાં રહેવા આવેલા આશરે 2.5 થી 3 મહિના પહેલાં રહેવા આવેલા નવા ભાડુઆત ઉષાબેન નીતિનભાઈ ટાંકની પૂછપરછ કરતા તેઓ શંકાસ્પદ જણાતા તેઓની સઘન પૂછપરછ કરી અને તેમને મકાનમાંથી જે મુદ્દામાલ ચોરી થયેલો હતો એ સંપૂર્ણપણે રિકવર કરેલો છે। આરોપીને અટક કરીને વધુ તપાસ જારી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।